તો હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કરવાના છીએ એક્સપેરિમેન્ટ. જેમાં તો આપણે આગળ જે હેન્ડસ્ફ્રી છે એ અત્યારે કાનમાં છે, બીજો કંઈ અવાજ આવે નહીં. આ સ્ટેન્ડ આપણે અત્યારે હમણાં ફિટ નથી કરવું, અને આ આવશે બાકસું. આ બધું આમાં ફિટ કરશી. તો આપણે જોશી શું કરશી આપણે. તો મિત્રો, આપણે કરી લીધું સેટઅપ. તો આપણે ચાલુ કરી છીએ વિડીયો. તો આપણે કરવાનું શું, જો પેલા બટેકું છે ને, તો તમને હું સમજાવું. આ બાકસ છે, બાકસમાં જો આ ઉપરનું એટલું કાપી નાખશી. આ છે ને બધું આમાં ફિટ કરી દઈશું. આપણે આગળ જોશીએ કેમ કરશે. જાણે કે જો આવી ગયું, હવે એક કરી દેખાડું. આમાં ફિટ કરી દે. આપણા આગળ 3 બાકસ છે, 3 ખોખા છે. એમાં થોડીક આમ રાખવી પડશે સાઈડમાં, કેમ કે સર્જાવાઈ જશે. તો આપણે જોઈએ આપણે કેટલું આ ફરી હકી છીએ. તો આપણે ચાલુ કરી દઈએ છીએ. તો મિત્રો, આપણે લઈ લીધું ત્રીજું પેકેટ. આમાંથી આપણે 10 રાખશી, કેમ કે આને સળગાવવામાં જોશે ને અત્યારે પવન છે, એટલે 10 હોવા જ જોઈએ. 10 તીલીઓ રાખશી એટલે આમ કરી જોશી આપણે બટેકાનું શું હાલ થશે. હું તો વિચારવા બટેકાનું શું હાલ થાય. જો અત્યારે તો આ 2 રાખ્યા છે, અને આપણે તોડવાનું ચાલુ કરી દે પાછું. તો મિત્રો, જો આપણે એટલી બધી તોડ લીધી છે, અને આ બધો વેસ્ટ છે, અને આ એટલી બધી છે ને એ આમાં ફિટ કરવાની છે. આ બટેકું થોડુંક મેં આમાં ટ્રાય કરી હતી, ક્યાંય ગયું આવી રહ્યું. જો અહીંયા ટ્રાય કરી હતી, અહીંયા એ 5-6 જ બાકસ હતી તીલીની. આ તો કંઈક 20-30 જેટલું હોય છે. આપણે જોઈ તો આ સાઈડ જો આ ખાલે ખોખા, આ સાઈડ જો આ બટન છે ને, આમાં તીલીયું રાખી છે હરગાવા હાથમાં. અને મીરાબેન શું ગોતે છે. તો આપણે આમાં પાછું ફિટ કરવા માંડી. ઓકે. તો મિત્રો, આપણે થોડુંક સ્ટેન્ડની જગ્યા બદલાવી છે. તો આપણે જો આમાં ફિટ કરવા માંડી. હા, બાજુમાં ફિટ કરવા છે, એટલે હરગે તો જોવા જેવું થાય. અહીંથી આમ સીધી આમ આવી જોઈએ એવી લાઈન બનાવું, એટલે હે ને હેઠેથી અરગાવીને માથે શું થાય છે એ જોઈ શકે. તો મિત્રો, આપણે આને સળગાવવા જવાના છીએ. તો જઈ રહ્યું, આના વાળ વધારે નહીં ખાવા. અને મીરાબેન આ બેઠા છે, કેમ કે છે ને પવન આવે છે એ સાઈડથી, એટલે મીરાબેન એ સાઈડ આને બહુ આમ હાથ ના દેતી ને
અને પકડું છે મેં. પકડું ઈશાબેને છે. તો આપણે હરગાવા જાય છે તો શું થશે એ આપણે જોઈ. 1 2 3 આમાં ફોકસ કર ના. 1 2 3 શું કામ છે તાર? 1 2 3 સ્ટાર્ટ. જો હવે હરગાવે હો. જો આ હરગું. જો આ બધું સરગે છે. આગુ રેવાય અહીંથી. લાવો. આ બધું સરગે છે. જો હરગે ને. આ બધું ઓલાઈ ગયું છે. તો આ તો આજનો વિડીયો. બહુ મજા આવી હો. આ જોવાની મજા આવી ગઈ. થોડુંક આમ તો હરગાયું કેટલું બધું હરગું. હવે આપણે બટેકાનું હુંવાળ છે ને એ જોઈ. પેલાને થોડુંક ઠરવા દઈ વળી આપણે દજાડી દઈ. તો પેલા ટ્રાય કરી જાય કેટલું ગરમ છે. ના ગરમ તો નથી નકર તો આ હરગી જાય. હરગી ગયું. હજી ગરમ છે એટલે થોડુંક ધ્યાન રાખવું પડશે. આના હાટું મેં 10 બાકસ અલગ રાખી દીધી. હરગું. જા હે ને હમણાં આવી રહી જો ખોખામાં બાકસ એટલે જ રાખી હતી. જેટલું ગરમ છે ને એનાથી આ ઓલાઈ ગયું છે. તોય આમાં ગમે ત્યાં અડાડું ને ત્યારે ત્યાં ગરમ હશે ને એટલે એ જો થશે જ. આમ અંદર લઈ જાવ ને તોય હરકશે. જો હરગું જ હરગે જી. અને જો આ બેઠી છે આને હોખ નથી. ગરમ છે હજી ઘણું. બસ ચાલો હવે પૂરું ઠરી ગયું છે. તો આપણે આને ખોલી એકવાર હજી ક્યાંક ચેક કરી લઈ. વરી પછી હાથ ભરી જાય તો ક્યાં જવાનું? તો આપણે આ બધું કાઢશી. આ તો કાઢે જોવામાં મજા આવે. એક જ વારમાં નીકળી ગયું છે. અને બટેકાનો હાલ થયો છે. બફાઈ ગયું હશે અત્યારે. બટેકું છે અહીંયા માથે માથે પોચું છે. બીજી જ્યાં હરકું છે ને અહીંયા પોચું છે. બફાઈ ગયું અને બીજી બધી જગ્યાએ કાચું છે ને માથે પાકી ગયું છે. એવું થયું છે. આમ જો આ દિવાળી. આમ જો આ દિવાસરી. હા તો આ વિડીયો તો આપણો આજનો અમેઝિંગ વિડીયો. તો આપણે તમને કેવો લાગ્યો એ તમે મને કહેજો. અને આવા વિડીયો બનાવવા હોય તો કોમેન્ટમાં કહેજો. તો આપણે આવા વિડીયો બનાવશી બ્લોગની સિવાય. તો આપણે હવે પછી મળી. તો જય શ્રી કૃષ્ણ. રાતે રાતે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય.